ધાનેરાના વાવથરાદમાં રબારી સમાજના આગેવાન ઠાકુરસિંહ રબારીનું એક મોટું નિવેદન આવ્યું છે. હાલ છે આજનું યુવાધન છે, મહિલાઓ છે, મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યો છે અને જે કહેવાય છે કે મોબાઈલ છે સમાજ વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી રહ્યું છે. ઘણા બધા પરિવારો એવા છે કે જે મોબાઈલ જેવા દૂષણોને ખાસ કરીને દીકરીઓ અને દીકરાઓ છે રીલ્સ બનાવવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેમને સમાજ તેમના પરિવાર કોઈની પડી નથી, જો તાબરૂની કશી પડી નથી. તમે સારી રીલ્સ બનાવો અને મર્યાદામાં બધું થવું જોઈએ, પરંતુ અમર્યાદિત મોબાઈલનો ઉપયોગ છે સમાજ, શિક્ષણ અને કહેવાય છે કે આખી વ્યવસ્થાને નુકસાન કરી રહ્યું છે. એમાં પણ ખાસ કરીને રબારી સમાજ દ્વારા એવી વાત કરવામાં આવી છે કે જે દીકરીઓ છે તેને મોબાઈલની જરૂર પડે છે તો એને કીપેડ ફોન આપો. સાથે જ મહિલાઓ છે જે ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે રીલ્સ જોતી હોય છે તો તેના બાળકોમાં પણ એ અસર પડે છે અને બહાર જ્યારે બાળક આવે છે ત્યારે છે બાળક પણ રીલ્સ બનાવતું હોય છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ધાનેરાના વાવથરાદ રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીનું હાલ મોટું નિવેદન આવ્યું છે. તેમણે મોબાઈલ સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત કરતો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું છે કે વિડીયો કોલ, ઇન્સ્ટાગ્રામના કારણે અનેક પરિવાર તૂટી ગયા છે. રબારી સમાજના રત્ન રાયકાનો વારસદાર છે અને ધર્મ અને કર્મને માનનારો સમાજ છે. સાથે તેમણે કહ્યું કે આપણી દીકરી ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવે ત્યારે સમાજના આગેવાનોનું માથું નીચું ઝૂકી જાય છે. ભણતી અને નોકરી કરતી બહેનો મોબાઈલ કામ પૂરતો જ યુઝ કરે. પરણીને આવેલી દીકરી પાસે પણ એન્ડ્રોઈડ મોબાઈલ ન હોવો જોઈએ તેવી તેમણે વાત કરી છે. સાથે જ 16 સંસ્કારની વાત કરતા તેમણે કહ્યું છે કે મોબાઈલ જ્યારે ગર્ભવતી મહિલા વાપરતી હોય છે તો તેના બાળક પર તે અસર કરતો હોય છે. ગર્ભ હોય ત્યારે માતાએ જોયેલી રીલ મુજબ બાળક પણ રિયલમાં જ્યારે બહાર આવે છે ત્યારે પછી એવા નખરા કરતું હોય છે, રીલ બનાવતું હોય છે. સાથે જ ધાનેરા ખાતે રબારી સમાજના સંમેલનમાં ઠાકરસિંહનું સ્ટેજ પરથી નિવેદન છે. અનેક રાજકીય સામાજિક આગેવાનોની હાજરીમાં તેમણે આપ્યું, તેને લઈને ચર્ચાઓ તેજ બની છે. શું કહી રહ્યા છે ઠાકરસિંહ, તેના પર નજર કરીએ. કરી રહી છે ત્યારે સમગ્ર સમાજને તમારા ઉપર અપેક્ષા લાગણી છે કે આ દિશા એ સમાજને નવી દિશા આપવાનો રાહ લઈને નીકળ્યું છે. ત્યારે આપની વિશેષ જવાબદારી બને છે કે આ સમાજને એવી દિશા આપો કે આવનારા 100 વર્ષ સુધી એવું મજબૂત બંધારણ આપો કે બંધારણમાં ફેરફાર ના થાય અને એવું બંધારણ હોય કે સમગ્ર દેશ અને વિશ્વ નોંધ લે કે રબારી સમાજની ઉજળી પરંપરા હતી અને આ પરંપરાના આગેવાનોએ આ સમાજનું બીડું ઝડપી અને એવું બંધારણ આપ્યું. અને આપ વડીલો અને યુવાનોને પણ ખાસ વિનંતી આગેવાનોને કહું છું કે જ્યારે વિજ્ઞાન ને ટેકનોલોજીનો યુગ છે, શિક્ષણ જરૂરી છે. શિક્ષણની શરૂઆત સમગ્ર જિલ્લામાં માલધારી સમાજે કરી દીધી છે, અભિનંદનને પાત્ર છે. પણ વિશેષ ગોદારામજી, નુકસાન કરતા કોઈ ચીજ હોય, વિજ્ઞાન જરૂરી છે પણ એની સાથે સાથે બોરડીને કોટો હોય એમાંથી બોર જ ખવડાય અને કોટાને અડવા જો તો કોટો લાગે. એટલે મોબાઈલ યુગે આ સમાજ વ્યવસ્થા અને સમાજ જીવનને અસ્તવ્યસ્ત કરે છે. તમે ઘણા એમ કહેશો કે કેમ મોબાઈલની ના પાડો છો? એટલા માટે કે ઘણા પરિવારો વેર વિખેર થઈ જતા હોય તો એન્ડ્રોઈડ મોબાઈલના કારણે, વિડીયો કોલના અને ઇન્સ્ટાગ્રામના કારણે આપણે રત્ન રાયકાના વારસદાર છીએ, જેને કાળા મલી ઓઢનારી જનેતાના છોરું હોઈએ. સમગ્ર સમાજો રબારી સમાજ ઉપર ભરોસો મૂકે અને આપણી બેન દીકરીઓ જ્યારે ઇન્સ્ટા ઉપર વિડીયો મૂકતી હોય ત્યારે આગેવાનો નીચું ઘાલવાનું થાય, આગેવાનોની આબરૂ જાય છે. મહેરબાની કરીને આ બંધ કરો. આ યુગ છે, નોકરી કરતી હોય દીકરીઓ તો એને મોબાઈલ જરૂરી છે તો મોબાઈલ રાખે. કોલેજમાં 12માં ભણતી હોય તો ઘણા સ્ટડીના પ્રોગ્રામ આવતા હોય તો એને મોબાઈલ રાખવો પડે. પણ સાસરે આવતી દીકરી એને નોકરી નથી કરવાની, મોબાઈલની જરૂર નથી તો મહેરબાની કરીને મોબાઈલ બંધ કરે. મોબાઈલ બંધ ના કરે કે મોબાઈલની મારે જરૂર છે તો હાદો મોબાઈલ રાખે. આ વિડીયો કોલ વાળા એન્ડ્રોઈડ મોબાઈલ મહેરબાની કરીને બંધ કરો. પરિવારો વેર વિખેર થાય છે. ઘણા દલીલો કરશે કે કેમ, તો એમના પણ તમને કારણો કહું કે જિંદગીના 16 સંસ્કારો આવે છે. એ 16 સંસ્કારમાં ગર્ભના સંસ્કાર પણ મહત્વના હોય છે. એ અત્યારનું બાળક જન્મતું, ઘણા કે મને નથી ભાવતો પણ મારા દીકરાને મોબાઈલ ખૂબ ભાવે. અત્યારનું બાળક જન્મ, એનું કારણ એ છે કે માતા જ્યારે એ દીકરી ગર્ભાવસ્થામાં હોય અને સતત મોબાઈલમાં વિડીયો જોવે અને એનું બાળક પેદા થાય એને પણ જન્મતું જ બાળક જયારે સમજતું થાય ત્યારે મોબાઈલની મોગણી એટલા માટે કરે કે એના ગર્ભના સંસ્કારની અસર પડે. ટીવીઓ ખરાબ જોઈએ, સિરિયલો ખરાબ જોઈએ, એ ગર્ભના સંસ્કારો. તમે ઇતિહાસ વંચાવો, જોગીદાસ ખુમાણને વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો તો જ સારા સંતાનો પેદા થાય. પણ મોબાઈલમાં, ઇન્સ્ટામાં વિડીયો નાચવાના
આવા ગીતો ગાતા હોય પછી ત્યાં હારા સંતાનો પેદા ન થાય. મહેરબાની કરીને એન્ડ્રોઈડ મોબાઈલ માટે પ્રતિબંધ મૂકો એવી પણ તમને વિનંતી, કે જરૂર નથી તો હાદો મોબાઈલ રાખે ચાલે, ના હોય તો ઘરમાં 5-6 પરિવારમાં એક મોબાઈલ હોય તો ચાલે, પણ મોબાઈલ પ્રથા સદંતર બંધ થાય. અને 25મી તારીખે બંધારણ આવે છે, તમે સૌ સૂચનો આપીને એવું બંધારણ કરો કે આ સમાજ આર્થિક મજબૂત થાય, શિક્ષિત મજબૂત થાય. હમણાં આ બધા આગેવાનો જે બીડું ઝડપ્યું છે ભગવાનના દરબારમાં તમારું લખાઈ જશે, કારણ કે આગેવાનો તમે બિહાર્યા, રૂડાને રૂપાળા આગેવાનો નથી. રૂડાને રૂપાળા તમે છો કે બધાને અમને આગેવાન બનાવ્યા, આ સ્ટેજ ઉપર બોલતા શીખાડ્યા હોય તો તમે છે, પણ તમને કઈ આપવું પડે અને આપવાની જવાબદારી આગેવાના લીધી. શિક્ષણના ધામ શરૂ કર્યા, બંધારણ શરૂ કર્યું. નહીતર સંત મહાત્મા હોય કે આગેવાન હોય એ સમાજને, સંતો મહાત્માઓને સમાજ પગે લાગે, આગેવાનોને પગે લાગે, આગેવાન બનાવે. પણ સંતો અને મહાત્માઓ જો શિક્ષણનું કામ વિજ્ઞાનની સદીમાં નહીં કરે તો આ સમાજ પણ આવનારો પેઢી યુવાનો પૂછશે કે અમારા ધર્મગુરુઓ, અમારા સમાજના આગેવાનોએ શું કર્યું. એટલે હું તો સંતો આગેવાનો તમામને આ શિક્ષણના યજ્ઞમાં અને બંધારણમાં જોડાઈ આ સમાજનું નવું બંધારણ બને એના સૌ સહભાગી બનો, એ જ શબ્દો સાથે આપ સૌના ચરણોમાં નમન વંદન. આમ તો ટેકનોલોજીના યુગમાં બધા જ પાસે ટેકનોલોજી હોવી જરૂરી છે. આપણે ખૂબ આગળ વધી ગયા ત્યારે એક તરફ આપણે સ્ત્રીઓ છે તેને મોબાઈલ ન આપવાની વાત કરીએ છીએ, બીજી તરફ આપણા જ દેશની મહિલાઓ છે ચંદ્ર ઉપર જઈ રહી છે, ખૂબ પ્રગતિ કરી રહી છે, પરંતુ ક્યાંક સામાજિક રીતે વાત કરવામાં આવે તો મહિલાઓ છે, યુવાનો છે, કોઈ પણ હોય તે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે તો તેની માનસિક, આર્થિક અને સામાજિક અસર તેને પડે છે. માનસિક રીતે પણ તેને ઘણા બધા રોગો થઈ રહ્યા છે, સામાજિક રીતે તે હવે એકલતા અનુભવે છે, તેમને લોકોની વચ્ચે બેસવું નથી ગમતું, અને આર્થિક રીતે તો નુકસાન જ છે જ, કારણ કે આટલા બધા રિચાર્જ મોંઘા થઈ ગયા. ઘરમાં 5 જણા હોય તો 5 જણાનું રિચાર્જ થતું હોય. વિચાર કરો કે અત્યારે મોંઘવારીનો માર છે ને બધાની વચ્ચે આ બધા જ ખર્ચાઓ છે સામાન્ય પરિવારને કેટલા નડતા હોય છે. કોઈ ધનવાન પરિવાર છે એ બધું કરે તો સમજી શકાય કે તેની આર્થિક સદ્ધરતા એટલી હોય, પરંતુ હવે સામાન્ય પરિવારના દીકરા દીકરીઓ છે તેમને જ્યારે ભણવા માટે મૂકવામાં આવે છે ત્યારે તેમને મોબાઈલ જોઈએ છે, તેમને રિચાર્જ જોઈએ છે, અને ઘણા બધા એવા પરિવારો છે કે જે પોતાના દીકરા દીકરીઓ માટે આટલી બધી તિલાંજલિ આપે છે, તેમને યુગ સાથે, ટેકનોલોજી સાથે જોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમ છતાંય તેઓ ભણવામાં નથી ધ્યાન દેતા અને આ બધી જ કહેવાય છે કે પ્રવૃત્તિઓમાં ધ્યાન દે છે અને તેનું પરિણામ શૂન્ય આવે છે. એટલે માતા પિતા, પરિવાર અને સમાજને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.